શાંતિથી અને સુખીથી રહીએ છીએ. એટલે મને તો ક્યારેક એવું ડર પણ લાગે કે આટલી બધી વાતો થાય છે, ખરેખર આપણે ખુશ તો છીએ જ ને, પણ છીએ જ ખુશ, અને ગામને એની વાતો પહોંચી જાય છે અને સ્પંદનો પહોંચી જાય છે, એટલે આપણા દાખલા અપાય છે આપણા કુટુંબના. બસ જો એની જ વાત કરું તમને. એ હમણાં હું ક્યાં ગઈ હતી, હા ઓલા શાંતાબાન ત્યાં કથા હતી ને, હા હા તો બોલાવી હતી, તો વળી હું ગઈ હતી, અને એ લોકોને હું શીરો બનાવું ને કથાનો બહુ જ ભાવે છે, બહુ જ ગમે છે. તો મને કે બા તમે સવારે વહેલા આવી જાજો ને, આપણે શીરો તમારે જ બનાવવાનો છે. મેં કીધું હા સારું. એ જ વખતે આપણા બેવની વાત થતી હતી. એ લોકો કે બા સાચું કહું, આખા ગામમાં ને બધે સોસાયટીમાં છે ને તમારી મિસાલ અપાય છે કે આ લોકોનું કુટુંબ જોવો, બેવ માણા હારા, બેવ દીકરાએ હારા, દીકરાની વહુએ હારી અને એની વહુએ હારી, એકેય માં 19-20 નથી, ખામી કાઢવા જેવી નથી. એટલે મેં તરત શું કર્યું ખબર, થૂ મારી પરિવારમાં કોઈને નજર ન લાગી જાય. હા, એ તમને બાયુને છે ને આવા ટૂચકા હારા આવડે. તો હવે અમારે તો બે માણાની વચ્ચે આવું કંઈ કરાતું નથી, તો પાછો કોક કે વળી આ હું તમે આદરું નવું એમ કે અમને. એટલે અમારે છે ને આમ મનમાં થોડી ભીતિ રહી કે હારું કંઈક નજર ન લગાડે તો હવે ના ન લાગે. આપણે છે ને નસીબદાર છીએ ખરેખર. સાચે ભારતી, આમાં એવું છે કે આપણને નસીબ સંજોગે વેવાણું સારી મળી છે અને એની દીકરીઓને સારા સંસ્કાર આપ્યા છે. નકર છે ને કયા ઘરમાં બાદરા ન હોય, આ નોખા નોખા ઘરની બાઈઓ આવે તો કાંઈક ને કાંઈક તું મેં થાય જ એમાં. પણ ભગવાનની દયા છે, એટલા સંપીને રહી છે ને કે આપણે તેમ થઈ ગયું આ જીવન આપણું ધન્ય થઈ ગયું. મને તો એવું લાગતું જ નથી કે આપણે દીકરાની બે વહુ છે ને બેવ, તો એ કોઈ બીજે ઘરેથી આવી હોય. મને તો એવું જ લાગે કે બેવ બહેનું જ છે, રે છે બેવ બહેનોની જેમ. સાચી વાત છે. અરે એકની તબિયત જરા કામ તેમ હોય ને તો બીજી કે તમે સુઈ જાઓ, હું બધું સંભાળી લઈશ, આવું છે. હા, પણ કોઈ તારાવારો કરતી નથી, બેનું કામ સાચવી લે છે. અને જો ઘર પરિવારમાં તો એમ જ રહેવાનું હોય. આવા દાખલા જવલ જ મળતા હોય છે અને આપણે નસીબદાર એટલા બધા કે આખા ગામમાં માંડ એકાદ પરિવાર આપણો આવ્યો હશે કે આવી ખુશી આપણને મળી ભગવાન. અરે હું તો હંમેશા માળા કરું ને તો ભગવાનને એ પ્રાર્થના કરું, અમારો પરિવાર આવો અકબંધ રાખજે અને સોનામાં સુગંધ ભળે ને એવો જ બનાવી રાખજે. અને અમે દાદા દાદી જઈએ ને તો એ લીલી વાડી મૂકીને જઈએ ને ખુશી ખુશી જઈએ. આપણે તો છે ને ડબલ ખુશી છે, આપણા દીકરાઓ એટલા સંસ્કારી, સામે પરિવાર એવો મળ્યો છે, એટલે છે ને ભગવાનનો જેટલો પાડ માનીને એટલો ઓછો છે. સાચી વાત છે હો તમારી. હવે મારે મંદિરે જવું છે, તારે આવું છે મંદિરે? પણ મારે થોડીક વાર લાગશે. આજે છે ને એની વહુને તબિયત નથી હારી, મેં કીધું લાવ ભાખરી હું બનાવી નાખીશ. આ તો ઘડીક આપણે બેસીએ, એ લોકો હજી નાહી ધોવે છે. હા તો કાંઈ નહીં, આજે એકાદશી છે એટલે મારે કંઈ નાસ્તો કરવો નથી અને મંદિરે જઈને 2-3 સાધુ સંતો સાથે મુલાકાત છે. એકાદ બે મંદિરના પ્રતિષ્ઠા કરવાની છે અને પાટોત્સવ આવે છે. આપણે જે મંદિર જે દેવ દર્શન જે આવ્યું છે ને એનો, એ મોટા સ્વામી કહેતા હતા કે થોડુંક આયોજનમાં તમે સમય આપો ને તો કાર્યક્રમ સારો થઈ શકે. તો હું એમ કહું છું, આજે 11 કરી છે ને તમે કરી ને મેં, અરે મારાથી તો જો ખમણ ખવાઈ ગયું. ચાલો રેવા દો, હું નહીં કરું આજે, પણ તમારી એકાદશી છે ને તો તમારા માટે હું રાજગરાના લોટના થેપલા અને બટેકાની સૂકી ભાજી કરી દઈશ. એક કામ કરીને સૂકી ભાજી રહેવા દે, દહીં હારે હું ખાઈ લઈશ. એવું કરશો? હા તો દહીં તો છે જ તે આપણા ઘરમાં. હા તેમ રાખ. હા સારું. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ કહેજો મંદિરે. હા કેમ નહીં. હા સારું, તો હું નીકળું છું. હા જય શ્રી કૃષ્ણ. હા, એ પાછું મારું કોક પૂછે તો નહીં કહેતા ખમણ ખાઈ લીધા, એને કહેજો એને કામ હતું. એ ના. બસ હે ભગવાન, અમારો પરિવાર આવો ને આવો રાખજે. અરે ભૂપતભાઈ, લે આવો આવો. તમને જ ગોતતો હતો. કેમ છો? ઘણા દિવસ વખાણ કઈ? આજે આવવું પડ્યું. કેમ કઈ કામ હતું? બસ તમારા વખાણ કરવા. લે એમાં હું અમારા વખાણ કરવાના ભાઈ? અરે ભાઈ, આ સમયમાં તમારા જેવું ફેમિલી બહુ ઓછા જોવા મળે છે અને ગામમાં ઠેર ઠેર તમારા ઘરના જ વખાણ થાય છે. બોલો. અરે ભાઈ, એમાં એવું કાંઈ નથી. બસ આ તો જુઓ, ભગવાનની કૃપા છે અને આ બહુ સંસ્કારી છે
અમારી વેવાણો સારી છે કે જો બે દીકરીઓને સારા સંસ્કાર આપ્યા છે ને તો અમારા ઘરમાં ડખો વાદ વિવાદ તારું મારું કાંઈ થતું નથી. એટલે ભગવાનની દયા કહેવાય આ તો બધું. અને આવું ક્યારેક સંજોગો બનતા હોય છે અને વડીલોના આશીર્વાદ, બીજું શું આમાં હોય. હા ભાઈ, નહીંતર આ સમયમાં 100 વીઘાનો ખાતેદાર હોય અને ગામડામાં ખેતી કરે છે, છતાં આવા બંગલા હોય, છતાં તમારામાં કોઈ સાગલાય નથી, એકદમ હાદાયથી જીવન જીવો. જો ભાઈ, આ દુનિયામાં આવ્યા ને ખાલી હાથે આવ્યા હતા અને કાંઈ લઈ જવાનું નથી. હારા પૈસે ને તો બે માણસ આપણા હારા વખાણ કરશે, હારી વાત કરશે અને એમાંથી ઉદાહરણ લઈને કંઈક સારું શીખશે. બીજું તો શું હોય એમાં. સારું છે, આવો પરિવાર મળવો ને બહુ નસીબની વાત છે. તમે કીધું એમ વડવાના પુણ્ય કાંઈક હશે. એ છે ને અમારા વડવા હોય છે ને એમ કે ને સારું સારું વાવ્યું હતું, એમ કે ને સંસ્કારો વાવ્યા હતા. અમારી અંદર પણ એ હતું. અને આ કે ને સંસ્કાર અને સમૃદ્ધિ કે સાત્વિક લક્ષ્મી એ 7 પેઢી સુધી ટકે. એટલે કદાચ લક્ષ્મી છે ને ઘણી વખત તો 2-3 પેઢીમાં પૂરી થઈ જાય, પણ સંસ્કાર સારા હોય ને તો એ 7 પેઢી સુધી છે ને લક્ષ્મીનો સહારો રહી અને સંસ્કારના હિસાબે સારું જીવન જીવી શકાય. એ વાત સાચી છે હો તમારી. સમજણ છે આ. નકર અત્યારે તો બહુ બાચતી હોય એની બદલે તમારા બે હગી બહેનની જેમ રહેશે એમ ગામમાં વાતો થાય. હું તો ક્યારે આવ્યો નથી. નાના પણ સાચી વાત છે. અમારે છે ને કોઈ બહુ છે ને બહાર ગઈ હોય ને એકાદ બે માટે હરખું લઈને આવે. અને ભાઈઓનું પણ એવું છે. બે દીકરા હોય છે ને આમ પહેલા છે ને બીજાનું લઈ લે, પોતાનું કદાચ ન લાવે ને તો કાંઈ નહીં, પણ બીજાનું પહેલા લે. એટલે આ એક ભાવ છે બધાનો. ભાવ છે અને ભાવથી જીવન જીવાય છે. પ્રેમ છે અને પ્રેમ જેવી વસ્તુ ઘરમાં હોય ને એટલે બાકી બધી વસ્તુ છે ને એની આગળ વામણી લાગે છે. હવે પછી અહીંયા વાતો કે સાપ આવવાની છે. અરે વાતો તમે વખાણ કર્યા તો હું જ ભૂલી ગયો. જો માણસને વખાણ ભગવાનને ગમે છે તો માણસને તો ગમતા હોય ને ભાઈ. હાલો હાલો ચા પીવી હાલો. હા, વાડીએ તમે લઈને આવ્યા પણ ભાઈ મને સમજાતું નથી. હું નથી સમજાતું. આ કપા જોયો, બધોય બળી ગયો. જોયો? મેં જોયો કપા બળી ગયો તો તારું ધ્યાન ક્યાં હતું? હું ક્યાં ધ્યાન હતું, અહીંયા જ ધ્યાન હતું. પણ હવે આ થોડું કઈ આપણે હાથમાં બાબુ દઈ દ્યો ને એટલે એમ જ થાય. આ થોડુંક માથે ધ્યાન આપવું પડે. પણ તને મારે કેમ સમજાવો? હા, અમે છે ને મોટા કહેતા હોય થોડી વાત મનાય ક્યારેક. છે. લે, હવે ખબર નહીં ઓનનું વરસ કેવું જાહે. હાવ બેકાર વરસ જવાનું છે. આ કપા તો થયો નથી ઓલા પડામાં, અને આ પડામાં તું હું આ ઉગાડીને બેઠો એ ખબર પડતી નથી મને. ઈ હજી મોટું થાય ને તો ખબર પડશે. તો આમને એમ નહીં કહેવાય કે આ હું ઉગાડ્યું છે. સેવડી છે હવે. હા, મને દેખાય છે શેરડી છે. હા, આ કેટલો ટાઈમ થાય ફાલ આવતા? આ બળી જાહે ડૂ પાણી પા 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 કરશો તો પાણી તો પાવું જોઈએ ને. શેરડી તો દુગે. તો એ અરે હુકી શેરડી મીઠી થાય. ના ના, એ ભાઈ અડધી એમાં જ બગડી જાય છે. જોશો, તને હું કહી દઉં છું, આ ખેતીમાંથી આ વખતે મને લાગતું નથી કે આપણે કઈ પૈસા કમાઈ શકશું. તને કેમ લાગે છે? મને એવું જ લાગે. ખર્ચો માથે પડ્યો છે. શું કરવું હવે? આ કપાનું બિયારણ, ખાતર, દવા, દવા, હે એમાં ઓલો દાર ખોટવાઈ ગયો તો એમાં પૈસા નાખ્યા. આમનામ ખર્ચા કરતા રહેવું ને મને સમજાતું નથી. રોડે ચડવાના ધંધા કર્યા છે. તો એ અને પાછા બાકી છે તો આપડા બાપુજી. બાપુજી આપણને કેટલું લેક્ચર આપે. કહે કે વાહ, તમે લોકો અમારી તમારી ઉંમરના હતા ને અમે લોકો ત્યારે તો છે ને અમે આમ કરી નાખતા ને તેમ કરી નાખતા. હવે અમે અહીંયા આવીએ છીએ કઈ થાવું જોઈએ ને. આ કોકના ભરોસે આપીએ છીએ તોય કામ નથી થતું હરખું. તો એ હવે હું કહું છું અશોક, હા, પણ આપણે હવે કપા કાઢી નાખીએ ને એમાં દાર તો પાણી તો આવે જ છે ને. પાણી તો આવે છે. હજી દારના પૈસા થોડાક દેવાના બાકી છે, હરખો કરાવ્યો. અરે કરીશ. હવે તો મને કાંઈ સમજાતું નથી કે કરવું હું. કપા કાઢીને અત્યારે કરશું હું. કપા કાઢીને ઘઉં કરી નાખવા છે. ઓલી ખેરે ઘઉં કર્યા હતા આ પડામાં. ખબર? ડુંગળી કરી નાખીએ. ભાઈ ગયો એકવાર આમ જો. ડુંગળી હવે દગો દે. ઈ અરે ભાવ આ વખતે કદાચ આવી જાય, 2 વર્ષથી ન થાય એવા, આ વર્ષે જો ભાવ ફાટ્યા તો આમ જો ડુંગળી પાછો રૂપિયાનો ઠેલો ભરીને આપ્યો. એ વાત હે છે. તમને જે સારું લાગે એ વાવી દેવું. મને તો કાંઈ સારું નથી લાગતું.
હકીકત તો હું આ શું કહું ને, આ મને તો છે ને અહીંયા વાડી આવવું નથી ગમતું, પણ શું કરવું હવે? આમાંથી જ આપણી અત્યારે આવક થાય છે વધારે, અને બાકી છે તો કમાણીમાં બીજું કાંઈ તો છે નહીં, કરવું શું? અને હું તો કહું છું આ જમીન વેચીને આપણે એક મોટો ધંધો કરી નાખીએ તો હારામાં હારું કહેવાય. હે? પણ બાપુજી થોડા માને. એ તો વાંધો છે, બાપુજી માનતા હોય તો આટલી બધી જમીન છે, આમ જો કરો તો નજર નથી પોકતી, આ પડે ને ઓલા પડે. ઓલા પડામાં તો કેટલી જગ્યા, હા કેટલી 20 વીઘા હશે હું વે ઈ છે 23 વીઘા. ઓહો, તો પછી એ ના બધું વેચી નાખ્યું હોય તો ભાઈ રૂપિયો આવે હો કશો. એ તો હવે શું લાગે તને? હા અને એટલા રૂપિયા નાખ્યા હોય ને આપણે કઈક ટ્રેક્ટર બેક્ટર નાખ્યું હોય ને તો બેઠા બેઠા પૈસા તો આવે. આમાં દર વર્ષે આપણે રાહ જોવાની. એ વાત સાચી. હું કહું મોટા ભાઈ સમજો હા તો બાપુજીને વાત કરો ને. તું કર ને, પણ હું તારી હારવાર જ છું. તું એકવાર વાત ખાલી કાને નાખી દે, પછી આપણે બે પોડ લે. તમે વાત કરો ને, તમે મોટા છો, મને મારે બહુ નથી જામતું ખબર ને, મને ખીજાવા મળે. તો મને ક્યાં નથી ખીજાતા, મને ગચકાઈ જ નાખે હાલતા ચાલતા. હા એના કરતા હું કહું કે તું વાત કર ને તો વાતને આમ જો એને એમ થાય નાનકો બોલતા બોલી ગયો હોય છે, અને મારે વાળવું હોય તો વાળી શકે તારી વાત. પેલા હું બાપુજી નહીં બાને વાત કરે. એ વાત હાચી. કોણ તને ખબર છે હા લાઇટ બિલ 4 મહિના ચડી ગયું છે. તો હું શું કરું? તમારે હામો શું ને? તું કઈ કહે રે, હું તને કહું છું આપણે બે કઈ કરશું જ નહીં જીવનમાં તો શું થાય? બંને એકબીજા ઉપર રાહ જોઈને બેઠા છે. તું મારી રાહ જોઈશ કે મોટો કઈક કરશે, મને એમ છે નાનકો કઈક કરીને પૈસા ભેગા કરશે. આ છે ને ઘર આમનામ નથી હાલતું. આ કેટલો ખર્ચો થાય તને ખબર છે? આ ઘરમાં હાલતા ચાલતા દવાથી લઈને કેટલાય ખર્ચા ઊભા હોય છે. વાર તહેવાર ને પ્રસંગ તો ઊભા જ હોય. હા અને બોલો આપણે પિયુષ પાયરો ને, એ હું ન્યા એની વાડી પાસે ગયો ને તો આમ કરતો હતો, આમ મેં કીધું હું કરશું? એ કે મચ્છર ઉડાડું છું. હા મેં કીધું હવે બહુ મસ્ત સરસ છે. અત્યારે મસ્યું આવવાનો સમય થયો છે, મચ્છર કરે. હવે તો હાલનું ઘર બાજુ જ આવી. હાલ તો સાતો પી, બીજું બધું તેલ લે. હા આ જોજે હાથો કરી નો જાય પગમાં. પેલી ઓય આમ જો કેટલા મસ્ત છે ને. હા ગાડીએ છે ને આપણે આટો મારવા આવવું જોઈએ. આટો મારવા આવવાનો શું ફાયદો? એ તો હારા તોડીએ તો વાંધો નથી ને. જાણું અત્યારે ના તોડાય. અરે પણ આપણી વાડીના ફૂલ આપણે ગમે ત્યારે તોડી શકીએ ને. એવું ન હોય. આ છે ને ટાણું હોય. આ સંધ્યા થવા લાગે ને પછી આપણે ફૂલ નો તોડી એ વાત તો સાચી. સારું હાલ, નથી તોડવું, રહેવા દે. પણ હું કહું છું આમ આપણા ભાઈ ખારા નો કહેવાય. આપણે ખેતીની ખેતી, ઘરના ઘર, આમ રહેવાનું સિટીમાં, એટલે હારામાં હારું જીવન, અને પાછી આપણે આટલી જમીન છે એટલે આપણે કોઈ દુખી ન થાય. એને સિટી નો કહેવાય. આપણે રહીશી સિટી જેવું છે પણ એ સિટી નથી. પણ મને તો સિટી જેવું જ લાગે. અને હું તો મારા માવતરમાં જાઉં ને તો બધાને એમ જ કહું કે હું તો સિટીમાં રહું છું. હું શું કામ કહું કે હું ગામડે રહું છું એમ? આંધી હું કામ સારું લાગે છે ખબર છે? કારણ કે આપણું સાસરિયું છે ને એટલું પૈસા વાળું છે. આપણે પૈસા વાળું ગોઈતું હોય તો પૈસા વાળું જ હોય ને. મેં તો મારા વાને પહેલા જ કીધું હતું કે હું લગ્ન કરીશ ને તો કોઈ ખમતીદાર માણસ હશે ને ન્યા જ કરીશ, આ નબળા હાબડામાં નહીં કરું. મેં તો મારા બાને એવું કીધું તું કે મને તો છે ને તમે વિદેશ પરણાવજો. લે કા લે આના કરતા છે ને હારું જીવન ન્યાનું હોય. એને મસ્ત ટેસ્ટ થી ને મજાથી રહે. અને ન્યા તો છે ને પાક્કું હોય કે શનિ ને રવિ હોય ને એટલે રજા રજા ને રોજા. હાલ ને આપણે વયા જઈ. હજી હું બગડી ગયું છે? આપણે ઘરે જઈને આપણા હાહુ ને હારાને કહી દઈ અમારે વિદેશ જવું છે. કાલ વિદેશ. હું કાલે વિદેશ? હા ઇંગ્લિશ બોલતા આવડે છે પેલા? આ ફોરેન માં એટલે વિદેશ જાય ને તો ન્યા ઇંગ્લિશ બોલવું પડે. એવું કાઈ ન હોય. આપણે નો આવડતો તો આપણે નોય બોલવી. લે આપડી આ ભાષા કોઈ સમજશે ન્યા? ઈ વાત તારી સાચી. આપણું બોલેલું ઈ નો સમજે, એનું બોલેલું આપણે નો સમજે. આ બધી બાંધણું ન થાય હો. સાચી વાત છે. કારણ કે એકબીજીને સમજાય તો ખબર પડે ને. તો આપણે એકબીજાને ગાળું દઈ દઈએ ને તોય ન ખબર પડે કા? તો એવું કરવું જ જોઈએ. કારણ કે મને આમ થોડીક ટેવ રહી કે નહીં ગમે ત્યાં મોઢામાંથી એટલે નો જવાય તો. અરે પણ અહીંયા શું વાંધો છે આપણને? જો ને આ હે ને મસ્તીની ખેતીવાડી છે, સારી એવી આવક આવે છે. આમ જો
એ ને લીલુંછમ ઘાસ ને ખેતી ને આ પાક તો જો બધુંય. એ તું કર નાખ, તું નજર લગાડી તું. આટલી હારી જમીન છે, આટલો હારો પાક છે, આ બધું હારું થઈ જાય ને તો હારું. હું કહું છું તને, આ હમણાંથી તને એવું નથી લાગતું કે અશોકભાઈ ને આદિ થોડા તકરારમાં હાલતા હોય? ઈ બેયનું તો ચાલુ જ હોય. ક્યારે બોલે ને ક્યારે બાધે ને કઈ નક્કી જ ન હોય. અત્યારે બોલતા હોય ને તો 5 મિનિટ પછી સીધા બાજવા માંડે. પણ એ તો હારું છે ને કે આપણે બે નું વચ્ચે હારું ભળે છે, નકર આ તો આપણને કાલ નોખા કરે એમ છે. બોલ. હા, પણ આપણે એમ નોખા નહીં થવાનું. આપણે બે ડાયા છીએ ને, આપણને એવા સંસ્કાર નથી આપ્યા. હા, અને આમે ભેગા રહેવામાં મજા છે ને, એ નોખા રહેવામાં મજા નથી. જો ભેગા રહેતા હોય ને તો ઘરના કામ હોય, વાર તહેવાર હોય, વ્યવહાર હોય, બધે આપણને હથવારો રહે. અને સૌથી મહત્વની વાત તો ઈ છે કે આજે આવક આવે છે ની દેખાય. અલગ અલગ રહેતા હોત તો ખર્ચો એટલો વધી જાય તો પાછળ શું દેખાવાનું છે? મને તો ઈ નથી સમજાતું કે આજકાલની વાયુને નોખું રહેવાનો મોહ શું હશે. બોલ, મને તો નોખું રહેવા જવાનું નામ પડે ને તો ગમે જ નહીં. ઘરમાં માણા હોય તો કેવો બોલા ચાલો રે, કામકાજમાં ટાઈમ વયો જાય, અને હાજા માંદા હોય ને તો હથવારો રહે આપણને. પણ ઈ તો છે ને અત્યારે આપણને બે ની વચ્ચે જે હમ્પ છે ને એના લીધે એવું લાગે છે. કાલ સવારે એવું બની શકે આ ભાઈઓને પડતા મેલીને આપણા બે વચ્ચે બાથરૂમ થઈ જાય તો આપણે નોખાઈ થઈ જાય. એવું ક્યાં બોલશો તું? મારે એવું કાઈ નથી કરવું. મને તો બા, બાપુજી, તું, અશોકભાઈ બધા હારે જોઈ મારા ઘરમાં. એકલું મને ન હોરવે. ને મને જોઈ છી, પણ કાલનો હું ભરોસો? કાલ કોણે જોયું? એ વાત તો હાજી, પણ આપણે એવું કરશું ને દામિની તો બાદવાન થાય ને તો કડી કરીને આપણે સમાધાન કરી નાખશું. ઈ વાત છે, એવું કરી શકાય. પણ હવે હું શું કહું છું, વાડી આવ્યા તો સી, પણ વાડીમાં આપણને કઈ ટપકો નથી પડતો નહીં? મને પડે છે ને, મને ચા બનાવતા આવડે છે. ચૂલા ઉપર હાલ ઓડીએ જઈને મસ્તીની ચા બનાવીને પી. બીજી વાત પછી કરશું. મને થયું અહીંયા આવ્યા ને તો આ ઓલી શું કહેવાય દાણા વાળું તુવેર. તુવેર, પછી પોપટા ખાવું. હાથે વાડીએ પડ્યા છે, હાલ તને શેકી દઉં. મને આવડે છે, હાલ હાલ. અશોક, હા. આ વાડીની હાલત તો જો. આ કેટલાય દીથી ભાગ્યા નથી આવતા ને, એમાં વાડી તો દેવાઈ ગઈ છે. તઈ કોણ વરસ છે ને મને લાગે નથી હારું. તો એક કામ કરું, હા વાંધો આપણે કઈ નાખવું છે હરખું. હાથે કરી જ નાખવાનું હોય. હું શું કહું કે હવે આવતા વારે છે ને તલ વાવવાનું. ઈ આવતા વરાની લે સ્વીટી મિત્તલ આવતી રે. તમે હવે સાઈડમાં ખો. ક્યારે આવ્યું તમે બે? બસ જો તારા ઘરે ગયા હતા તે ખબર પડી કે તું એ વાડીએ છો તો બસ ત્યાંથી અહીંયા આવ્યા. હા, પણ આ અચાનક આવવાનું કઈ થયું નથી ને? બાપુજી બધાય મજા છે ને? તો આને આવું જોઈએ જીજુ, આને છે ને હંધી ઉપાથી જોઈ આખા ગામ કાંઈ થયું નથી. બેન તું શાંતિથી આ મોજથી રહેશો ની જોવા આવી છું. ઓ વાંધો નહીં. આમ તો આ પહેલી વાર આવી નહીં. હા, અમારા લગ્ન થયા ને પછી પહેલી વાર આવી છું અને આવતી રહેજે. હવે સારું લાગે તું આય ને તો ઘરમાં એમ થાય કે કોઈક વાત કરવા વાળું છે. બાકી તો અમારા ઘરમાં બધાય શાંત છે. ખબર અંતર પૂછે ને ભયો. લે કેમ તે જીજુ, કેમ તમારા ઘરમાં બધા શાંત છે કે વાત નથી કરતા? કાં તારે ઝઘડો કરાવો છે? અમારો પરિવાર રહ્યો ને એ બધાયથી અલગ છે સમજી. બધાય શાંત અને બધાય સુખી. પણ હું કહું આ મિત્તલ ને હારે લાવી ને બહુ સારું. નકર આ તો કોને ખબર ક્યારે આવે. તો એમને ન થયા હો અહીંયા કઈક સરસ ખાઈ પીને જાશું. આ તો બોલશે નહીં કે હા ભાઈ રોકાઈ જાશો એમ. તો એમ કઈ થોડી જવા દેવાની હોય. અને એમાં કહેવાનું શું હોય, રોકાવાનું જ છે ને. અને એ ઢીંગલી તારી નિહાળ કેમ હાલે છે? સારી ચાલે છે. અને હું કહું જો આજ આપણે જાવીને એટલે આને કારેલાનો રસ અને બપોરે કારેલાનું શાક, ઘઉંની રોટલી, જુવારની કઈ કે ઘઉંની એ બધુંય દેજે. અશોક, આ પહેલેથી કારેલા જેવી તો છે. કારેલા તું છે ને મારી બેન થઈને કાઈ નહીં હાલ મિત્તલ આપણે સાઈ. અરે સાંભળ તો ખરી. એમ કહું છું કે આ પહેલેથી છે ને તને ખોટું સહન ન થાય. ગમે ને ગયા હોય ને તો કોઈ કઈ બોલ્યું હોય ને તો તરત મોઢા ઉપર જવાબ આપી દે. આખા બોલી છે એમ કહું છું. હા, કારેલું કેમ આવ્યું હશે? અને તમે શું કહો છો કારેલા ખવડાવશો? કોક છે ને માણા આવે તો એક શ્રીખંડ પૂરી ને હારું હારું ખવડાવે. આ તો તમારામાં હંધુય આવું ના આવું રહ્યું. શ્રીખંડ ને પૂરી ની શું આવે? જો કેવા આપણે તો હા શું કહેવાય ફસાઈ ગયા શું કારણ વગરના જીજા છે. કાઈ તારે જે ખાવું હોય નહીં હંધુય કહી દેજે ને તોય કહી દેજો તારા જીજાજી લેતા આવશે. અને
હું તને શું કહું છું, આ પહેલી વાર આવી છે તો કાકાની પેરામણી કરાવવી તો હા તે કરાવવાની જ હોય ને. હા મારી બેન આપણા લગ્ન થયા ને પછી પહેલી વાર આવી છે. હવે થોડા દી રોકાઈને જાજે. ના રે હા રોકાવાનું તો ખબર નહીં પણ અત્યારે આવીશું તો મેં કીધું બે ઘડી હવે વાતચીત કરી લઈએ પછી વિચારશું. અને પછી હું કઈ તારા હગાઈનું કઈ વિચાર્યું છે કે હું એટલી મોટી નથી થઈ ગઈ મારી બેન જેટલી હજી મારી વાર છું નાની જ છું. તું હજી નાની જ છો એમ? આ મારી બેનનું હક પણ તો છે ને ઈ શેરમાં કરવાનો છે. જાવું છે ને હા જો મારે છે ને હવે ગામડામાં ન થાવું. આ ખેતીવાડી કામ ને હંતુઈ મારથી નો થાય. તો આયા અમે અત્યારે આયા રેવી છે ને અમને ખબર છે આયા જે છે ને હાસુ સુખ આયા છે સમજી. આ કુદરતી વાતાવરણમાં રહેવી ને એટલે મજા જ આવ્યા કરે. હા એ હંધી વાત સાચી છે. તે હું ને ગામડામાં નથી એમને હું અહીંયા મોટી થઈ હે તે મને નહીં ખબર ગામડું કોને કે એલી ફોન ક્યારે લઈ આવી તું? જો નજર પાડી હો. આ તમને ખબર છે આ છે ને વરદીમાં બીજો ફોન લીધો છે. નહીં હું ખબર હોય નહીં ને અહીંયા કરતી હાથમાંથી પાડી દે. એ તો ભણવાનું આવે છે આમાં. આ તો ખબર છે ભણવાનું આમ હોય ભણવાનું આમ હોય. હવે તો તારા લગ્ન થઈ ગયા છે તોય તો તમારી પારકી પંચાયત મુક્તિ જ નથી. તો ક્યાંથી મૂકે? હાલો હવે તમે બે છે ને મારા ભેળી આવો. હું કહું હું ભાઈ પાસે જાઉં પૈસા લઈ આવું એટલે હા પૈસા લઈ આવો અને આમને જે ખાવું હોય ને એ લેતા આવજો. હું ખાવાનું કહી દો. ચિકન પૂરી. તારે ચાઇનીઝ મંચુરિયન. લે લે આ ચાઇનીઝ ખાતી થઈ ગઈ. આયા મંચુરિયન બધું મલાઈ આગળી. તમારે નથી ખવડાવવું કોને કારેલા ખવડાવ તમારે તો. હારું હાલો તે હાલો તમે બે માર ભેરી હાલો. હા જાવ હું જાઉં છું આમ. હા બેન કેટલું કામ બાકી છે? આ કામ ને હવે કરવાનું હતું પણ તું આવી એટલે નથી કરવું. કોઈ દેખાતું કાં નથી? આ બધા ક્યાં મરી ગયા? મને હું પૂછો છો તમે? હું તો કેમ 24 કલાક રહેતી હોય? 24 કલાક ધ્યાન તો રાખવું જોવે ને કે નહીં? તો તમારે રખાય ને. મોટા ભાઈ આ મારી હાળી આવી છે. સારું શરબત પાયું? હા કેમ છે? સોડા લઈ આય. લઈ આવશે. કેમ છે એને? એને સારું છે. ભાભી હું કહું છું કે ઈ આ પહેલી વાર આવી છે બરોબર? હા. તો કાક પેરામણી તો કરવી પડે કે? કરવી જ પડે ને. એમાં પૂછવાનું હું અશોકભાઈ હારામાં હારી પેરામણી કરજો. ઘરે જઈને વાત કરે ને કે પેરામણી આવી છે તો 10 મણા વખાણ કરવા જોવે. કોને પૂછી? એમાં પૂછવાનું થોડું હોય અને મને તો પૈસા આપો એટલે હું લઈ આવું. જો અશોક આ એવું જરૂરી નથી કે પેરામણી કરવી જ પડે. અને એ તમે જ્યારે એના ઘરે આંટો મારવા જાઓ ને ત્યારે ને હાથમાં રૂપિયા આપી દેવાય. અત્યારે આપણા ઘરે આવે તો કઈ દેવા પડે એવું કઈ ના હોય. હા પહેલી વાર ઈ આવી છે એટલે કહું. હા આપણે મને ખબર છે લગ્ન પછી પહેલી વાર આવ્યા છે તારા હાળી. હે તો હું એમ જ કહું છું તને કે તું પહેલી વાર એના ઘરે જા ત્યારે હાથમાં રૂપિયા આપી દે. એમ થોડું હોય કઈ? તમે કેવી વાત કરો છો? આપણા ઘરે માણા આવ્યું હોય ને તો પેરામણી તો કરવી જ પડે. રિવાજ છે આપણા કુટુંબનો. હા પણ પેરામણી તો આપી દેજે ને તારી એક હાડી પડી હોય તો. અરે મારી હાડી નો દેવાય. એને હાડું નવી હાડી લાવવી પડે એટલે કહું છું. નવી હાડી કે તે પહેરી ન હોય હાડી નવી જ હોય કે જૂની થઈ જાય પડી પડી? નવી જ હોય. હા તો બસ તો ઈ આપી દેજે અશોક. તાર ભાભીની હાડી લઈને દઈ દેજે હો. થોડી દેવી લે તમે છે ને એ માડોડાઈ ન કરો. આ ડોળે ક્યાં કરું છું? આ જો કપાસ જેવો તેવો જોતો અને પોરનો કપાઈ પડ્યો હજી વઘારમાં. ખબર છે ને તને? હે આ ભાવ શું હાલે અત્યારે? વેચવા જાવું તોય આપણે તો નુકસાનીમાં છીએ. અરે પણ 1500 ની વાત છે એમાં કપાસ ક્યાં વચ્ચે આવ્યો? અરે પણ તું સમજતી કા નથી? 1500 રૂપિયા અત્યારે કેટલા મહત્વના છે તને ખબર છે? ના રે શું છે અશોક ને? અશોક કેટલા મહત્વના છે? આ લાઇટ બિલ કેટલા મેં કીધું તું સડી ગયું છે? 4 મહિના. હા અને બીજો હમણાં સડી જાય જુદો. તો એમ સમજતું કે 4 નહીં ને 5 મહિનાનું ચડ્યું તું. અરે 6 મહિનાનું ચડ્યું તું. આપણને હું ફેર પડે? કોઈ માણસ આપણી ઘરે આવ્યું હોય ને તો વ્યવહારમાં ઊભું રહેવું પડે. એમાં નો હાલે. ભાઈ હવે વ્યવહારમાં અત્યાર સુધી ઊભા જ રહ્યા છે એમાં ઢહડાઈ ગયા છે. આ કઈ થાતું નથી કાંઈ. પગના ટાંટિયા ઢહડી લે. તમે નહીં માનો ને મારી વાત? વાત તારી કેની માનું? તમે બે મારી વાત સાંભળી લો કાન ખોલીને. તારે તારી હાલીને કાંઈ પણ આપવું હોય તો તારી બાપીનું અથવા તારી વહુનું એમાંથી દઈ દેજે નવું જે હોય. બરાબર? નવું લેવાની કોઈ વેન કરતો ને ખોટા અત્યારે રૂપિયા બગડવાના થતા નથી. અત્યારે રૂપિયા બચાવવાના છે. આ વરા હારું જાતું ઉપરથી ખર્ચાઓ કરો છો. મેં થોડું કઈ મોડું કર્યું છે તમે
એ મોડું નથી કર્યું, હું એમ નથી કેતો અશોક. અમારી વાત એટલી જ છે ખાલી કે આપણે અત્યારે પૈસા રૂપિયા બગાડવા થતા નથી. નહીં માને આ કોઈ આવીને આવી જીત લઈને બેઠા હોય. તમારી હાડી આવી તો કેમ 1000 રૂપિયાની હાડી લઈ દીધી? અશોકભાઈની હાડીને હું કામ નહીં? ત્યારે છે ને સમય અલગ હતો. અત્યારે આપણે શું વેચ્યું હતું? ઘઉં કર્યા હતા ને, ઘઉં વેચ્યા હતા, રૂપિયા પડ્યા હતા તો દીધું. અશોકભાઈ તમે ચિંતા કરો માં, હું તમને કહું છું ને તમારે જી જોવે નહીં લઈ આવજો. બિલકુલ નહીં લેતો. મને પૂછ્યા વગર તારા ભાઈનું માનવાની વાત કે આ કે માનવાનું છે? ભાઈ તમે સમજી જાઓ ને મારે બીજું હું કહું છું સમજી જાય ને તું હા પાડ દે એટલે વાત પૂરી થઈ જાય ત્યાં. નહીં, મારે એ રામણી તો કરવી જ છે. ઓય સામેથી ગુલાબનો ગોટો તોડીએ. જા દઈ દે તાર હારીને જા. એવું બોલે છે પણ આ હાડીને ગુલાબનો ગોટો ન દેવાય. એ ઊંધું સમજે તો સમજે અશોકભાઈ તમે જાઓ, મેં તમને કીધું ને આપણે કંઈક કરશું. ના ના પછી પાછું ઝઘડો જ કરવો છે ને વાંધો નહીં. બસ જો એમ સમજી જતો હોય તો પહેલે હું જોઈ પછી એટલે જો ધમકી અહીંયા તો મારો બેટો ધમકી મારે. હા કાયા બેઠા છે? શ્રીખંડ પૂરી લઈ આવ્યા લાગે તું શીખાતી. હાય માં થાકી ગયા હો અશોક. જો તમને કહેવાનું પણ હો હારે હો. કાંઈ ગામડામાં તો એવું જ હોય, ખેતર આવ્યો હોય તો તને શું લાગે છે તારી હાટુ ઓલા ઓલું શું કહેવાય સાદર ને એવું લઈને આવું? તે તો પણ બહુ કરી છે જીજુ, આમ સમજાવન જ્યારથી આવી છું ને ત્યારથી કટ કરે છે. તમને શું થયું છે? કાં નથી બોલતા? સારું બસ શ્રીખંડ પૂરી નહીં મળ્યો તો જે ખવડાવશો એ ખાઈ લઉં, પણ આમ નિરાશ નો બેહો. અશોક શું થયું છે? કાંઈ નહીં. બોલો ને હવે હું કાંઈ નહીં. હા મોગો હેનો ચેડો છે? હા હા આદિભાઈ. હું આદિભાઈ? હવે એમણે શું કર્યું? જી કર્યું ને એણે જ બધું કર્યું. કે હો કે હું કર્યું એમ જી કર્યું ના કર્યું ને તે કર્યું ને આ ફલાણું ઢીમકું મૂકો ને પેલા બોલો કે હું થયું છે. હું એની પાસે આ પૈસા લેવા ગયો તો ને હા તો એને ના પાડી. હા તો પછી આપી દે હે. અરે હું પછી આપી દે. અત્યારે આ આવી છે તો અત્યારે પેરામણી કરવાની હોય ને. ખીજાજી જો મારી વાત સાંભળો, આ તમને ના પાડી હોય ને તે અમારી માટે થઈને તમારે એ બધું કરવાની જરૂર નથી, અને તેરામણી કરવી એ જરૂરી નથી. તો ખોટા મારી માટે થઈને ઘરમાં ડખા ન કરતા. અશોક મારી વાત સાંભળો. તમે આ આદિભાઈને કીધું કે લગ્ન પછી પહેલી વાર આવી છે મારી હાળી તો મારે એને પેરામણી કરવી પડે? હા બધુંય કીધું મેં, પણ એને એમ કીધું કે તું જયારે એની ઘરે જા ને તો રોકડા પૈસા આપી દેજે. એની હાળી આવી ત્યારે પેરામણી કરી હતી ને એ બહાર ફરવાઈ લઈ ગયા તા, ખબર છે ને? આપણે એવું ન જવાનું હોય. આ તો રીતિ રિવાજ નિયમો હોય ને એટલે હા હંધુએ કરવું પડે. અને હું માનું છું કે ભાઈ ના તો ન પાડવી જોઈએ, પણ પેરામણી તો કરવી જ પડશે ને. કપા નથી વેસાણો એમ મને કીધું. કાઈ નહીં સીજુ, હવે ધીરજ રાખો ને. હવે આ વખતે તો કાઈ નહીં થશે પછી. પણ જો હું એક વાત બેન તું ખાસો આ જીજાજીને સમજાવશે, વધારે પડતું ઘરમાં બોલતા નહીં. હું આવીને એમ ન થાય તાર ખાહરિયામાં કહેજો આ બેન આવીને ડખા શરૂ થઈ. અરે પણ તારા લીધે ક્યાં ડખા થયા છે? આ ભાઈ ના પાડી છે ને, અને ભાઈ પાસે કઈક કારણ છે ને, એમને કીધું કે કપા નથી વેસાણા. કાંઈ વાંધો નહીં, માનું છું કે આપણે આને કઈક પૈસા કે કઈક લઈ દેવું પડે, પણ હવે અત્યારે ભાઈએ ના પાડી છે તો કઈ એમની સામે થોડી જવા હે? આખો દી હું ખેતરમાં ટૂંકું છું હો. પેલા ભાગ્યા હોય તોય હું કામ કરાવું છું, એ તો ખબર છે ને. એમ તો ખબર છે તો હું ભાઈની સામે થાઓ એમને બોલશો, એમની હારે બાંધવા જાઓ? બાંધવા સીધું તો એ બધું કરતા નહીં. બાકી છે ને બેન અત્યારે છે ને હાલે હાલ આપણે છે ને ઘર ભેગા થાય. ઊભી તો રે પણ ઉતાવળી વાત કરી છે ને અમે. પણ બાંધવાની ન કરતા એમ કહું છું. જે કરવું એ કરો. હા બાંધવું નથી ને કાંઈ નથી કરવું. આપણા ઘરમાં કોઈ દી કોઈ બાજા છે, પણ મેં એક નિર્ણય લઈ લીધો છે કે હવે આપણે ભેગું નથી રહેવું, અલગ થઈ જવું. હું બસ ઊભી રહે. હું બોલો છો? આ ભાનબાન છે કે નહીં કે આ ખેતરમાં મગજ નાખી આવ્યા છો? મારું મગજ છે ને હવે કામ કરવા લાગ્યું. ભાઈ અવડી અમથી વાતમાં કોણ અલગ થવાની વાત કરે? અને આમાં અલગ થવાની વાત જ ક્યાં આવી? અરે મારું કાક સ્વમાન હોય કે નહીં,
એ સીસુ સોમાન ની રેવા દો ને, તમારું સોમાન છે જ. આ તમે છે ને આ કેવું થાય ખબર, હું આવીને આ બધું અલગ થવાનું થયું. મહેરબાની કરીને રેવા દો ને. તું આવીને એટલે બધી હકીકત હતી ને સાચી વાત એ અત્યારે ખબર પડી ગઈ કે જુઓ તમે હે ને અત્યારે શાંત થઈ જાઓ. આપણે છે ને આના વિશે પછી વાત કરી. નહીં બસ હું તો બાપુજી પાસે જવાનો છું અને કહેવાનો છું કે બસ હવે અમારે અલગ થઈ જવું. પણ હું મંડાણા છું અલગ થવાની વાત, એમ કે અલગ થઈ જવાય? અને આ કઈ એટલી મોટી વાત નથી. તમે તો એમ વાત કરો છો કે તમે કેમ ભાઈ પાસેથી કરોડ 2 કરોડ રૂપિયા માંગી લીધા હોય અને ભાઈ ના પાડી દીધી હોય. વાત જ ઈ છે, મારે ક્યાં વધારે જોતા હતા, એટલા પૈસામાં એને મને ના પાડી દીધી. એ પણ એમની પાસે કારણ છે, એમને કીધું કે નથી દેવાય એમ કઈક સમજી વિચારીને તો એમને કીધું હોય છે ને. જો સીસુ આ લપ મેલો ને હવે થઈ ગયું નહીં થઈ ગયું છે. તમારા ભાઈ છે ને એવા નથી હો ને, પણ હવે જવા દો ને, આપણે હાલ ને બેન જાય, ભૂખ લાગી છે. હા જાય. અને આ તમે છે ને અલગ થવાની વાત છે ને એ મેલી દેજો હો. મૂકી પણ આ દાદા દાદી સામે, બાકી આમ નહીં મૂકું. તો કોઈ વાત જ એ હારું કરવું હોય નહીં કરશો, હું વાત કરી લે મોટા ભાઈ ને ભાભી યાર. હાલ એમ હા બેઠા રહ્યો અહીંયા. હાલ એમાં મારી કઈ આબરૂ જ નથી રહી, મને ના પાડી દીધી. કહું છું આ વખતે હવે આ જે કપા પડ્યો છે ને એ વેચાઈ જાય ને તો સારું, કારણ કે પાછું પડ્યો સૈડા કરે અને એમાંથી તો જીવાતું કેવી નીકળે. માણા ત્યાં આજુબાજુમાં હોય ને તોય આખા શરીરે ખંજવાળ આવે. હા આ વખતે અમે છે ને લાલ જીવાત પડી ગઈ હતી હા અને કપાસ રાખવો જ નથી, પણ હવે થોડા ભાવ ઓછા છે, તકલીફ એ છે અને ઉત્પાદન ઓછું આવ્યું છે. પણ એ ઓછામાં ઓછા ભાવ ઓછા છે કરીને પછી હાવ ટળી ન જાય કપાસ. જો એ તો હવે બજાર નીકળે તો એ વેચવાનું હોય આ બધું, અને ખેડૂતને તો આના આખા વર્ષની એક જ આશા હોય ને, હા તો 2 પૈસા આવે, કમાણી થાય થોડી કંઈક. હા અને હવે મજૂરી કેટલી મોંઘી થઈ છે, એમ મફતમાં તો કેમ કાઢ નાખવું? સાચી વાત છે. આવો બેટા આવો. કા તબિયત ન તારી? કેમ તું કઈ લે મને તો એમ કે ચકુ મને તો એમ કે તું મારા માટે નાસ્તો લઈને આવીશ. દાદા દાદી મારે તમારી હારે એક વાત કરવી છે. કર ને. આજે અવાજ આખો સૂર જો એનો બદલાઈ ગયો છે. પણ તારે વાત કરવી છે તો જ્યારે આવે ત્યારે વાત કરે તો મજાની હસી ખુશીથી વાત કરે. તો આજે કા તબિયત ખરાબ છે? કઈ થયું છે ભાઈ? જીવ હોય તો કહેતો હોય ને. બેટા તો દવાખાને જઈ આવ ને. આ જો ઉધરસ આવે છે છોકરાને. ઉધરસ તો હોય જાય આગળ દવા પી, પણ આજ જે હાજ મારા મગજમાં જે ડાઘ લાગી ગયો છે ને એ નહીં ભૂસાય એવું છું છે મારી હારે. કા ખીલ થયો તો શેનો ડાઘ લાગી ગયો? હા આ મારી હાળી આવી છે એ તો તમને ખબર છે ને. હા આ સારી વાત કહેવાય ને ભાઈ, એની સાળી પહેલી વખત આવી, એ આમ કંઈક ભણતી હોય એટલે ન આવી શકતી હોય. હા તો પહેલી વાર આવી હોય તો અમારી ઈચ્છા હોય ને કે એને કાંક હેરામણી કરાવીએ. હા તો કરાવવાની જોઈ ને. તો મેં ભાઈ પાસે પૈસા માંગ્યા તો મને ના પાડી દીધી શું કીધું એને? શું કામ નથી દેવા? કે હમણાં પૈસા નથી, કપા નથી વેચાણો, એવી વાત કરવા મળ્યા. એટલે મેં હવે એક નિર્ણય લઈ લીધો છે. શું નિર્ણય લીધો છે? અને પહેરામણી કરાવી હોય તો 200-500 એટલે હું દઈશ તને પૈસા. હા હવે એ પૈસા મારે નથી જોતા, હવે મારે અલગ થઈ જવું છે. એટલે આટલી આમથી વાતમાં હું બોલ્યો હે? અલગ થઈ જવું છે. કા અલગ કેમ થઈ જવું તારે? હવે આ ઘરમાં હવે મારું કાંઈ માન નથી ને એટલે. ઓહો હો આ શું તમારું માન લૂંટાઈ ગયું જરા મને કહેશો? આ તમારી પાસે મેં પૈસા માંગ્યા તો કેમ ન આપ્યા? અશોક તું સમજવાની કોશિશ કર. તારો ભાઈ છે અને એની પાસે ન હોય ને તો જ ના પાડી હોય, બાકી કોઈની ના ન પાડે. હા એની દાદા મેં કઈ ખોટું કીધું? સાંભળો, હા બોલો. આ પોરનો કપાઈ પડ્યો છે અને ઓન તો આપણું વરા હારું ગયું જ નથી. કપામાં કાંઈ ઉપજ થઈ નથી, નુકસાની સિવાય બીજું કાંઈ નથી, બરોબર? તો વખારમાં કપાય એમ ન પડ્યો છે, હવે એ વેચાણો નથી તો પૈસા ક્યાં છે આપણી પાસે? અને ભાઈ સાહેબને એની સાળી આવી છે તો વ્યવહાર કરવો છે. કેમ તમારી હાળે આવી તો વ્યવહાર નહોતો કર્યો? પણ મેં ક્યાં ના પાડી? મેં કહ્યું એને કે મીરાની કોઈ પણ ન પહેરેલી સાડી નવી હોય એ પણ પેરામણીમાં આપી દેવાય ને, એના સિવાય દામિની વહુની આપી દો. બસ
અરે નવી જ વસ્તુ છે ને, ક્યાં કોઈ પહેરી છે? એ પહેરી હોય કે ન પહેરી હોય, મારે એને છે ને દુકાનેથી નવા કપડાં લઈને એને પહેરાવવા બસ. અરે આ ખોટી જીત છે. મેં એને એમ પણ કહ્યું કે ભાઈ જો આ તું એના ઘરે જાય ને તો તારા સાડીના હાથમાં તારે જે આપવું હોય ત્યારે આપી દેજે ને, પહેલી વાર તું જા ત્યારે. રોકડું આપવાનું હોય એમાં કઈ બીજું. અને એ પહેલી વાર અહીં આવી છે, અત્યારે જ આપીએ તો સારું લાગે. ચોખ્ખો સાંભળી લે મારી વાત. પૈસા નહીં મળે તને, અને જેને આ નોખા થવાની વાત કરવાની જરૂર નથી તારે. ચડાવે છે શું કામ દાદા ને દાદીને? ચડાવતો નથી, હું તો કહેવા આવ્યો છું. બાકી મેં નિર્ણય તો લઈ જ લીધો. પણ મારી વાત સાંભળ, તારી સાળીને પેરામણી કરવા માટેના પૈસા નથી અને આને નથી આપ્યા, તો હવે તું અલગ થઈશ તો તારી પાસે પૈસા આવી જશે રૂમ માંડવાના, ભાડા ભરવાના, ઘર ચલાવવાના. એમને એમ ઘર ચાલે જ? એ બાનું જોતું છે, તમે સમજ્યા ને? આ ભાઈ સાહેબ ને ખાલી બાનું જોતું છે, અલગ તો એને ક્યારનું થવું હોય છે. કોણે કીધું અલગ થાવું? તમારે યારે કોઈ દી મેં એવી રીતે વાત કરી? તને ખબર છે કે ભાગ પડે તો મારા ભાગનું ગમે એ વેચી મારી. આ ભાઈ સાહેબ ને શું કરવું હશે મને શું ખબર? બસ હો મોટા ભાઈ, હવે વધતું જાય છે તમારું. તારું વધતું જાય છે. સાચી વાત છે, પણ નોખું થવું જ, નોખું થવું જ. એ તાવડી તેરવાના માગે, એમને એમ નોખું નથી થઈ જવાતું. જાઓ ને એટલે ખબર પડશે કેટલી વિશે સો થાય છે. એ જેટલી વિશે સો થાય, પણ હવે બસ, હવે બહુ. હા તો હારું, થા નોખો. ભાગ માંગતો નહીં, 1 રૂપિયો નહીં મળે અહીંયાથી. જા. રાત પર છે ને ઊભા થાવ અને કરો કમાડો અને થાવ નોખા થવું છે. આવી નાની એવી વાતમાં હું નોખા થવાની વાત કરો તમે લોકો? આ ના હવે નાના છો તમે, કેટલા છો? અમે નોખા થયા હતા ને ત્યારે આણે દાડિયું કરીને એને દાડા કાઢ્યા હતા. એટલે તું એમ નહીં માનતો કે તું નોખું થવાનું કહીશ ને હું તને આમાંથી બધો ભાગ આપી દઈશ? નહીં મળે. વાંધો નહીં, હું ભાગ નહીં માંગુ. બસ મળશે નહીં. બસ ભાગ એ નથી જોતો અને એની જીત તો જો. સાળીને ખાલી પહેરામણી કરવાની વાતને લઈને મુદ્દો બનાવીને નોખું થવું છે. અને નોખો થઈશ ને પછી હું તને અહીંયા આવાય નહીં દઉં, એ વાત પાક્કી છે. પછી એમ નહીં કહેતો કે હવે ઘર નથી હાલતું ને અમને રાખો ભેગા, અહીંયાથી દાણો પાણી નહીં મળે. તો એમ સમજતો હતો કે આ વાત સાંભળીને તમે દુઃખી થાઓ. દુઃખી જ છીએ, દુઃખી જ છીએ. રામથી લક્ષ્મણ ક્યારેય જુદો નથી થયો. હા, ઈ તો રામ જ્યારે અવળા વિચારે ચડે તો પછી અવળા વિચાર રામના નથી, આ લક્ષ્મણના છે. લક્ષ્મણના લખણ જ ખોટા છે. જાતું મેં ક્યાં એની પાસે 2-3 લાખ રૂપિયા માંગી લીધા હતા. 10,000 નહીં દે. હવે એમ દેશે તો હું ના પાડી છે. હવે કાંઈ કાંઈ વાંધો નહીં. ત્યારે ડાયો ભાઈ છે ને એના મગજમાં તું ખોટા વિચારો નાખે. કોણ જરા ક્યાંથી તૂટ લઈને આવે? તું ઉપાધિ નહીં કરતો, અમે તારી હારે છીએ. મારી વાતમાં ધ્યાન દે ને. આવી કામ પડ્યા છે, તારી વાતમાં હું ધ્યાન દેવું? બોલ. 17 કામ પડ્યા છે તો તું આ કા બેઠી છો હેઠે? થાકી ગઈ ને, આ જો કાર્યા ન થાવ્યા એટલે થાકી ગઈ, અને થાક લાગ્યો એટલે બેઠી. કા મારે બેહવું નહીં? અરે મારી હા એમ નથી કહેતી, પણ મારી વાતનું કઈ નિવારણ તો કયું ને એક વાત લઈને હું બેઠી છું. ફરી બોલ ને એક તારી વાત એટલે મને ખબર પડે. હા હા તું કહું ને કામમાં તારી વાત ધ્યાન જ ન દેવાય. કામમાં નહીં, દાણા ખાવામાં. હા બસ. હા, અશોકભાઈ નોખું થવાનું કહીશ. હા, અશોકભાઈ એમ કહે છે કે મારે ને દામિનીને નોખું થઈ જવું છે. મેં એને કેટલા સમજાવ્યા કે આ વસ્તુ વ્યાજબી નથી. અરે આપણે ઘર લઈને બેઠા છીએ, નાના મોટી તકરાર તો બંધાઈને થાતી હોય તો એક જ જીત છે કે બસ હવે નોખું જ થવું છે. અને સમજાતું નથી કે નથી આદિ કુમાર સમજતા, નથી એના ભાઈ સમજતા. કરવું તો કરવું હું. અને ખરેખર હા, આ તારા આદમીમાં છે ને બધા જડ બુદ્ધિ છે, કોઈના બુદ્ધિ ના. ઘડીકમાં આ અશોકભાઈ ને સમજાવવા ને ઘડીકમાં આદિ કુમાર ને સમજાવવા. હવે આ ઘર તોડીને તોડી જવાય, આ વ્યવહારના રૂપિયા ન આપ્યા એમાં હું થઈ ગયું, એમાં કઈ ઘર તોડવાની વાત કરાય? એ વાત તો સાચી છે બા, પણ હવે આદિ સમજતા નથી ને. અરે એની હારી આવી હતી ને એક જોડે લુગડા લઈ દીધા હોત તો હું ફેર પડી જાત. અરે પણ હું શું કહું, મને કે હું શું કહી શકું? તું સમજાય ને આવીને બધાને અહીંયા. હું કામ સમજાવું? સમજાવે હા, અશોકની સાસુ આવીને સમજાવે, હું કામ સમજાવવા આવું? તું સમજાવે ને તો ફેર પડે. તારું બધા માને છે ઘરમાં, બાકી તો કોઈ કોઈનું માનતું નથી. માન જેવી વાત તો કોઈનામાં છે જ નહીં. તારી સમજી વાત હાલ, તે મારી વાત હંધાઈ માને છે, પણ હું વારે ઘડીએ તારી સાસરીના કોઈ પણ વાતમાં હું છે ને આમ વચ્ચે પડું ને એ સારું ન લાગે બેટા.
આ લોકો આપણી વાતો કરશે, લોકો એમ કહેશે કે આની માને કાંઈ કામકાજ જ નથી. જ્યારે હોય ત્યારે આ દીકરીની સાસરીમાં આવીને આ પડોજર કરે છે. મહેરબાની કર, ભારતી થાય ને એટલું તું કર, નહીતર છે ને આ અશોકની આહુને બોલાવીને આનું સમાધાન લાવ. દર વખતે એ કાંઈ મારે દોડવાનું જરૂર નથી. થાકી ગઈ છું હાજર, કોઈ મારી વાતમાં ધ્યાન નથી દે. અશોકભાઈ માને નો આદિ માને કે નો તું માને, બધા પોતપોતાની જીદ લઈને બેઠા છે. તને એમ લાગે છે કે અમે હંધાઈ પોતપોતાની જીદ લઈને બેઠા છે? હા તો આ પણ તારા ઘરમાં એટલે કે તારા સાસરામાં તો એવું જ છે. અરે આવું ન હોય. આ ભાઈઓ ભાઈઓમાં નાના મોટા ડખા ચાલતા હોય એટલે કઈ ઘર છોડીને ન જવાનું હોય. પણ એ તારા પિયરને કોણ સમજાવે ને તારા વરને કોણ સમજાવે? જો એકવાર આ અશોકની સાસુને બોલાય, જો એમનાથી ન સમજે ને તો હું તારા ઘરે આવી ને સમજાઈ જાય. બસ પાકું. અરે પાકું. સારું, હું એકવાર વાત કરી જોઉં છું. તો એ લોકોને માનવું હોય ને તો માની જાય, નકર પછી હું તને પાછું કેવડાવી. અને આ પારે બેઠી બેઠી નકર ધાણા ખાવા થોડુંક કામ કર. અરે હા, તને હાચું કહું ને તો આ ખેતરમાં આજે દાળિયા નથી આવ્યા એટલે મને એટલો કંટાળો આવે છે. આ એકલા એકલા કાંઈ ઉકલતું નથી. આ થોડા પેલી બાજુના છે ને ગાજર ને મૂળા ને એ તો મેં જમીનમાંથી ઉખાડી નાખ્યા છે, પણ હવે આ ધાણાનું શું કરું કાંઈ સમજાતું નથી. નો સમજાય તો રહેવા દો. બીજું હું જાવ હે ક્યાં? મારા ઘરે મારી માં. હવે આ વિશે તો હું તો કઉ છું આજની દી રોકાઈ જા. હા, આજનો દી રોકાઈ જાવ એટલે ઘરના કામ હું કરું, તું પારે બેહીને ધાણા ખા. હા, આ તારા કામ હોય ને તો તું દોડીને આવે અને માં કે ને કે 2 મિનિટ રોકાઈ જા તો તને પેટમાં પડે છે. 2 મિનિટ સારું, 2 મિનિટ રોકાઈ જાવ. લે જે કામ હોય ને મને બોલવાય. કાંઈ નહીં, આ તારા હાથના રોટલા નથી ખાધા. એક દી રોટલા તો ખવડાવતી જા. સારું હાલ, રોટલા ઘડીને જાવ પછી તો જાવ ને. હા, પછી જાવ. એ માં હાલ જાવ. હાથ તો દે. હા, શું કહું ને, ઉંમર થઈ, આ વજન વધી એટલે છે ને કાંઈ કામ થતું નથી. તું જા, તું રોટલા ઘર, ત્યાં સુધી હું આવું. જરા થોડું ખાણાનું ધ્યાન લઉં. ખાય. હા, અરે ખાવાનું નથી, હા કાઢવાના છે. હા, શું કરું, ક્યાંથી શરૂઆત કરું? બેસી જવા દે, કંટાળો આવે છે કામ કરવાનો. કામ કરું ને, આજે તો મીરા ગરમ ગરમ રોટલા બનાવવાની છે. તો ત્યાંથી પેલા મૂળા ને ગાજર લઈ ઘરે પહોંચું. એ રામજીભાઈ, એ ત્યાંથી 5-6 મૂળા અને ગાજર લઈને આવો તો અહીંયા. હા, થોડી આવીશ મારી. હું કહો છો? આવો, હું આવું આવું. આ છેલ્લી વાર જ હવે અહીં બેઠો છું. બસ હવે. કેમ હવે તે નક્કી કરી નાખ્યું છે એમ ને? હા. તો બહુ સારું કર્યું. અને જો નોખું થઈ જવું હોય તો અમે લોકો કઈ રોકી તો નહીં શકીએ ને. પણ આ નોખા થવાની પિન કેમ ચોટી ગઈ? હું કામ જવું છે? આણે ચોટાડી. એની મજબૂરી નથી ખબર. અત્યાર સુધી તને સમજાવ રીતે બધું સમજાવ્યું છે, પણ તને સમજમાં તો આવતું નથી. આ તમારે હાળે આવી તો તમે એને ફરવાઈ લઈ ગયા હતા ને. તો હવે હાલી હું મંડાણો છો એક ધારો. નથી આપ્યા પૈસા તો આટલું બધું ખોટું લગાડવાની જરૂર શું છે? વાતમાં કાંઈ નહોતી ને વાતને એટલી લાંબી કરી છે. ખોટું લાગી જાય એવું. જય શ્રી હા, જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા? હા, માફ કરજો, તમારી આ ઘરની વાતો મેં સાંભળી અને મને દામિનીએ ફોન કરીને બધું જણાવી દીધું છે. જુઓ અશોક કુમાર, તમે જે પણ કંઈ કરી રહ્યા છો ને તે ખોટું કરી રહ્યા છો. ખોટું કરી રહ્યો છું એમ? હા, થોડાક પૈસા માંગ્યા તને મને ના પાડી દીધી. ઘર હોય ને ત્યાં વાસણ ખખડે ખરા. અરે આખા ઘરની અંદર તમે 10-12 જણા રહેતા હોય તો બધાના મગજ એક સરખા ન હોય અને સમય સંજોગોને આધીન ચાલવાનું હોય. ક્યારેક તમારો ધંધો ફાટફાટા ચાલતો હોય તો તમે ડબલ પૈસા વાપરી શકો, અને ક્યારેક મંદીનો સમય હોય તો ધંધો ન ચાલે તો તમારે થોડો કાપ પણ મૂકવો પડે ને. એ વાત ઉપરથી હું એક વાત કહું કે હું એને કહું કે કપા નથી વાવવો, આપણે આ વખતે મગફળી વાવી, તોય ના પાડે.
મારું કોઈ આ ઘરમાં હાલવા નથી. રાધાબેન, ખરેખર ખેતીની બાબતમાં આનું મગજ વધારે ચાલે છે. એને બજારનો પણ બધા ભાવની ખબર હોય અને દરેક વખતે આણે પૈસા માંગ્યા છે તો એને આપ્યા પણ છે. આ વખતે નહોતી સગવડ તો એને ના પાડી, તો એમાં આટલા મોટા નિર્ણય લઈ લેવાય? છો ભારતીમાં, પહેલી વાત તો એ છે કે તમારા ઘરના નિર્ણયો મારે ન લેવાના હોય, પણ આ તો દામિનીનો ફોન આવ્યો હતો કે એને આ ઘર છોડીને બીજે ક્યાંય રહેવા નથી જવું. અરે એને તમારા લોકો સાથે લાગણી છે. અને વાત રહી આદિભાઈની, તો આદિ તમારો મોટો દીકરો છે અને ઘરના નિર્ણયો તો હંમેશા મોટા દીકરા જ લેતા હોય ને. અને કદાચ ઊંધું પડે કે સવડું પડે એ તો કિસ્મત અને કુદરતના હાથની વાત છે. અશોક કુમાર, મારી દીકરીને પરિવારથી જુદું રહેવું ગમશે નહીં, કારણ કે ત્યાં પણ બધાની સાથે હળી મળીને રહી છે. તમને તો ખબર છે કે અમારો પરિવાર કેટલો મોટો છે. હા, તો જો કે એનો ફોન આવ્યો એટલે મારે આવવું પડ્યું. બાકી તમારા ઘરના મામલામાં એક દીકરીની મા તરીકે મારે બોલવું એ યોગ્ય નથી. સાંભળ, હવે નોખું થાવું જ તો થા તું એકલો. દામિની અહીંયા જ રહે છે. જા. નહીં, મારે હવે નોખું નથી થવું, કારણ કે આજ મને એ સમજાઈ ગયું છે કે પરિવાર છે ને એમાં બધાથી મોટું સુખ છે. પણ આ મોટા ભાઈ, હું તમારી માફી માગું છું. માફી નહીં માંગ, ભૂલ તો મારી હતી. આ તે દિવસે ખબર નહીં આ કપાસ પડ્યો છે અને આ વખતે ઉપજમાં કાંઈ નહોતું ને, એટલે હું થોડો ચિંતામાં હતો. અને એવામાં તે આ કહ્યું કે તારી સાળી આવી છે ને એને પેરામણી કરવી છે, તો મારાથી ભૂલમાં ના પડાય. અને મેં કહી દીધું ભૂલમાં કે તું ઘરમાંથી મીરાની સાડી કે દામિની વહુની સાડી નવી હોય એ આપી દે છે. બસ આટલી વાતમાંથી ઝઘડો વધ્યો. છો આ બધું કાળમાં બોલાઈ જતું હોય અને આવો ઝઘડો ક્યારેક જ થતો હોય. બાકી તમે બંને ભાઈઓ રામ લક્ષ્મણની જેમ રહો છો એ ક્યાં કોઈને ખબર નથી, એવું તો છે જ નહીં. અને બીજી વસ્તુ, પરિવાર છે ને તો આપણે બધા છીએ. તમે જોજો, પરિવારમાં ઉછરેલું બાળક અને બે વ્યક્તિથી ઉછરેલું બાળક એમાં આસમાન જમીનનો ફરક છે. કારણ કે એને દાદીનો પ્રેમ, દાદાનો પ્રેમ, કાકાનો પ્રેમ, આ બધું જ એને મળ્યું હોય. અને એકલું રહેલું બાળક દરેકના પ્રેમને તરસતું હોય છે. અને બીજી વાત કે કદાચ તમારા બેમાંથી કોઈ માંદું પડે તો તમારે ધંધો મૂકીને દામિનીની સેવા કરવી પડે, દામિનીને ઘરનું કામ છોડીને તમારી સેવા કરવી પડે. અને એકલા હાથે બધું તો ન જ થાય. પણ જ્યારે એક પરિવારમાં રહેતા હોય ને તો ક્યારેક તમે માંદા પડ્યા હોય કે દામિની માંદી પડી હોય તો આ લોકો જ છે કે જે તમારો સમય સાચવશે, તમને સાચવશે ને તમને સાજા કરીને ઊભા કરશે. સારું, ત્યારે હવે હું રજા લઉં છું. જો કંઈ વધારે બોલાઈ ગયું હોય તો મને માફ કરી દેજો. અને હમણાંથી કેટલા સમયથી આ ભારતીબેનને લઈને તું બેસવા નથી આવ્યો? હા આદિ બેટા, સમય કાઢીને લઈને આવતો ખરી. ઘરે કંઈક પ્રસંગ કરો, તરત દોડતી આવી જઈશ. એ વાત એ સાચી છે. મારા સાસુ તમને યાદ કરે છે, એમણે પણ જય શ્રી કૃષ્ણ. મારા જય શ્રી કૃષ્ણ કહેજો એમને. રાજો ને અરે ના ના, દીકરીના ઘરનું તો પાણી પણ નહીં. ચલો આ જો જુદા થવું છે. મારી ભૂલ હતી, કહેતા હોય તો હજી પગે પડું. ના, એ મોડું થઈ ગયું. બસ એટલેથી સમજી ગયો ને તો બહુ થઈ ગયું. અને આજ પછી નોખા થવાની વાત કરી છે ને તો કાન પકડીને મારીશ બે.